રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક વ્લોગમાં. તો મિત્રો અત્યારે તો આશુભાઈ સૂતા છે ઘર નિંદ્રામાં ને સાગરભાઈ હાલ્યા આવે છે. જોઈ લો તો હે ને આવું છે ભાઈ, 8 વાગ્યા તો ઉઠવાનું નામ નથી લેતા ભાઈ. તો મિત્રો આજ એક આપણે કરવાનું છે મસ્ત કામ, તો બન્યા રહીજો વ્લોગમાં. તો જોઈજો મિત્રો આવી ગયા છે અત્યારે સાગર ડોન. તો સાગર ડોન મજા આવે એવું છે વાતાવરણ મજા આવે એવું છે. આજ છે શનિવાર. જય હનુમાન. કહી દો બધાને જય હનુમાન. જય શ્રી રામ. જય શ્રી રામ. જય હનુમાનજી દાદા. આજે લગભગ જો મેળ આવે તો હમણાં બપોરે 9 અને જવું છે પોરણિયા. તો બિના રહીજો મિત્રો. આ તો એ ઘોર નિંદ્રામાં જ છે. કરવો છે ના તો ભલે અત્યારે બેઠાને કોઈ દી હેરાન નહીં કરવા. અમિત નું કહેતો હું તો સાગર ડોન. અમિત ને તો એ તે કામે બેઠો હોય છે તો રહેવા દો. તો મિત્રો અત્યારે આપણે બે નવરા માણસ છે. સાગર હું શું કહેતો ખબર છે, આજે એક આપણે કામ કરવાનું છે. હું બેઠો તો ને હમણાં અહીંયા તે સકલા ઉડતા હતા, મને વિચાર આવ્યો કે આ શમશાનમાં હે ને આ ભાગમાં ને કોઈલા પાછળના સબૂતરાવાળા ભાગમાં પાણીના કુંડાની વ્યવસ્થા કરવાની. હા તો કરી નાખ્યું. હાલો, દાદાનો વાર છે, દાદાનું નામ લઈને કરી નાખ્યું કામ. કેવું સારું લાગ્યું? કરાય પણ જો આપણે રોજ ને જવું પડે. બપોરે રોજ કુંડા ભરવાના મિત્રો, રોજ જવું પડે. સાચી વાત. હું શું ત્યાં લગીને હું રોજ આવીશ. હા બાકી હું છું ને. હા એમ રોજ બપોરે વિડીયો બનાવીશું. ના બનાવવા આવી હાલે. હા એમ ના પાણી વાણીના કુંડા ભરશું. વાહ વાહ એવું. તો મિત્રો હજી તો જો કુંડા ના હોય તો ભરશું, ન હોય તો લઈને મેકીને પછી ભરીશું. ગામમાં એક ગ્રુપ હાલે છે ચકલા, પણ એ મને એમ છે ઘરે ઘરે માળા ચકલી ઘર બાટે. સાચી વાત. તો જોવું મિત્રો, બાકી શમશાનમાં વ્યવસ્થા કરીશું કુંડાની એક આ ભાગમાં. દેખાય આ ભાગમાં. તો બન્યા રહીજો વ્લોગમાં મિત્રો. તો મિત્રો આવી ગયા છીએ જાગીને શમશાનમાં વિડીયો બનાવવા. જોયું તો ક્યાંક ક્યાંક કુંડા તો હે, પણ કુંડામાં પાણી નથી. કુંડું તો હે, ખાલી સાફ કરવાના હે, થોડાક ભરવાના. આમ તો લગભગ નહીં હોય ના, આપણે કુંડા મેકવાના હે. તો જોઈ હમણાં સાગર ને અનિલ બે આવે છે, વિડીયો બનાવી લઈ પછી આપણે કુંડાનું કામ પૂરું પાડવી. તો બના રહીજો વ્લોગમાં. બાય. તો મિત્રો અહીંયા કબૂતરા મસ્ત મજાના ચણે છે ને આ છે કબૂતરાનો ચબૂતરો. જોઈ લો બેઠા હે ને મસ્ત શિસ્તમાં લાઈનમાં બેઠા હે. પેલા બે બહુ વાર લગાડે છે, એ આવ્યા નથી. અહીંયા એક કુંડું છે પણ આ કુંડું જરા ભાંગલું તૂટલું છે. કાંઈ વાંધો નહીં, હમણાં ધોઈ નાખ્યું ને પછી એમાં પાણી ભરી દેવી. આ જોઈ લો આ ટીટોળી કેરની મને જોવે છે. ક્યાં હે? તો મિત્રો ઓલાને તો વાર લાગે એવું લાગે છે, તો આપણે બે અત્યારે કુંડા ઉતારી લેવી અને ધોઈ નાખવી. તોય ટાઈમ રહે તો ભરી નાખવી. જોઈ બીજા મહેમાન. ભાગ 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 ભાગ. તો મિત્રો અત્યારે ઓલા જોઈને આવી રહ્યા છે. ફોન આવે પણ હું કાંઈ ઉપાડવાનો નથી, કેમ કે મારી હાથમાં છે કુંડા અને બીજા હાથમાં ફોન. આ તો નહીં નીકળે, અહીંયા ધોઈ નાખ્યું. સૌ બન્યા રહીજો મિત્રો. આ જોઈ લો આવી ગયા છે. કાંઈ ખરું જોઈ લો, કાંઈ કામ ધંધો જ નથી શકે. તો જોઈ જવો મિત્રો આવી ગયા છે બે ને, કાંઈ
કાંઈ ખરું સીધા બેસી ગયા. એટલે પડશે નહીં ને આમ ઈ પડે હોત ભાઈ, એકવાર પડે જ સાગર ખબર છે? પડ્યા હતા. એવું તો ચાલ્યા કરે. તો ચાલો અનિલભાઈ વિડીયો બનાવી નાખી. બ્લોગ જોયા તારા બ્લોગ જોવો ને મારો આખો દી બગડે છે. તો મિત્રો તમારે જો દી બગડતા હોય તોય તારા બ્લોગ તો રોજ જોઉં છું. તો મિત્રો આ એમ કહે કે તારા વ્લોગ જોઉં છું ને એમાં મારો આખો દી બગડી જાય છે. તો હું થોડો તને પરાયણે કેવા આવું હું તું જો એમ. એટલે આ તો એમ થાય કે તને થોડોક સપોર્ટ કરવી. હા એવું કરો. થેન્ક યુ. તો અમે હે ને અનિલભાઈ સવારે બેઠા હતા, એટલે હું એકલો બેઠો હતો હા મેળીમાંથી. હા તે થોડાક સકલા ઉડતા હતા ને અને મને આમ વિચાર આવતો હતો કે આજ વ્લોગમાં શેનું કોન્ટેન્ટ હું ગોતી. તે વિચાર આવ્યો કે શમશાનમાં કદાચ જો નકા બાપુએ કે કોઈ બીજાએ કુંડા ન મૂક્યા હોય ને તો આપણે કુંડા મૂક્યું સકલાને પાણી પીવા માટે. ના એ બહુ સારું કામ કર્યું કહેવાય. પાણીની વ્યવસ્થા કરીશું. પછી આવ્યા સાગરભાઈને મેં સાગરને કીધું કે આપણે આ કામ તો કે હા એ કામ કે સારું પણ કે ઉનાળામાં ને બધી કે ટાઈમે ભરવા પડે તો ભરી જ નાખવાના હોય. કાં સાગરભાઈ? તમે તમારા ઘરે કુંડા બુંડા મેકી દીજો. હા ઉનાળામાં સકલા બિચારા ક્યાં જાય, નદીઓ બદીઓ સુકાઈ ગઈ હોય. અમે અમારા ઘરે તો હોય જ કુંડા માળાય છે. ચકલી આમ તો આમાં કેટલા બધા સકલા બેઠા છે. ચકલા તો ઘણા આખા આમ આમ થોડું થોડું જંગલ રેકું છે. કાંઈ અનિલભાઈ શમશાન કમળાપુરનું શમશાન મસ્ત બ્યુટી. તો મિત્રો વિડીયો બનાવી નાખી પછી મળીએ. બિના રહેજો વ્લોગમાં. સાગરભાઈ એટલે મારે ફોન આવ્યો હું. મિત્રો આ તમે જે બંદો જોઈ રહ્યા છો એ બહુ મહેનત કરે છે. આમ વિડિયા નો પૂછ્યો છે મારી ઘોડે ફોલોવર્સ નો પૂછ્યો નથી. નકરા વિડીયો બનાવ્યા જ કરે હો. કાં સાગરભાઈ? આજ તો આ ઘુગી નહીં નો મેકી બોલો. આમાં વિડીયો બનાવો. હવે આમાં એમ કેવો વિડીયો બનાવો. તો અનિલભાઈ ને જરાક તું શોર્ટ લેતો હતા. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. એની યુટ્યુબમાં ચેનલ છે 17 સબસ્ક્રાઇબ થઈ ગયા છે. 17 સબસ્ક્રાઇબ થઈ ગયા છે. 100 સબસ્ક્રાઇબર હટ કરી નાખો એટલે અનિલ મને મીઠો માવો ખવડાવશે. હા 100 સબસ્ક્રાઇબ થાય એટલે આપણે મીઠો માવો ખવડાવવાનો અક્ષયભાઈ ને, અને એને 3000 થાય તેથી આપણને માવો ખવડાવશે. કાંઈ એટલે વાંધો આના 3000 પેલા કરાવો. આપણે હો નહીં થાય તો હાલશે. નહીં. તો મિત્રો બિના રહીજો થોડીક કટુ લઈ લઈ. મિત્રો અનિલભાઈએ મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે કુંડું અને હવે ટીંગાડી દીધું છે ને હવે પાણી ભરી નાખ્યું. હાલ્યો અનિલભાઈ પાણી ભરો. તો જોઈ જો મિત્રો એક કુંડાનું કામ સમાપ્ત થાય છે. અહીંયા થોડુંક તૂટલું છે પણ એટલે આખું નહીં ભેરવી આપણે. હાલો રેડી ભરાઈ ગયું છે. તો છખલાવ ભી આવજો પાણી પીવા. હાલો ઢાંકણ દઈ દો. મિત્રો 2 વિડીયો ઉતારી નાખ્યા છે અનિલભાઈ. મેં એક ઉતાર્યો તો એ જે કે હજી એક વિડીયો મેકાદ રાખવા છે. મેકાદ રાખવા સૌ યાદ રાખજો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ. કોણ છે મોરે. તો મિત્રો તમે જોઈ લો. તમને કદાચ દેખાય તો મૂળો હેલો. તો મિત્રો આપણે વિડીયો ઉતારી લીધા અને થોડાક ફેન લોકો મળવા આવી ગયા છે. કાં ભાઈ બધું હું હાલે સારું ને? હા કેમ કઈ બોલતો નહીં? હા તો મિત્રો આને મૌન વ્રત ધારણ કરી લીધું છે. આને જો માવો ખાધો એટલે આને તોય બોલે કાંઈ અનિલ હારું ને ભાઈ? સારું હાલો તો અનિલભાઈ તમે આવજો. હમણાં જવું છે ને પોરણિયા? તો મિત્રો હવે જવાનું છે પોરણિયા. વિડીયો બનાવી લીધા. કુંડાનો મેળ ભરવાનો જો આજ આવે આજ 1-2 થોડાક છે કુંડા એ ભરી નાખશું. બાકીના લઈને કાલ ભરીશું. કાં ભાઈ સાગર? તો અત્યારે આવી ગયા છે ભાઈ પઠ્ઠુવા, કાનજી અને ઋતિકો ભૂરિયો. હાલો એ કહી દો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખો. કહી દો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ. આપણી ચેનલનું નામ બોલો. અક્ષય વસંત 372. વાહ અક્ષય વાસણ ખાલી. અને આ છે ભઠ્ઠી. તો મિત્રો બિના રહેજો વ્લોગમાં. હમણાં જવાનું છે આપણે પોરણિયા. જય હનુમાન દાદા.
ઓ મિત્રો હું સાગર અને અનિલ ત્રણે ઉપડી ગયા છીએ ત્યારે તોરણિયા બાજુ હનુમાન દાદાના દર્શન કરવા શનિવાર છે ને આ દાદાના દર્શન કર્યા ને બધાએ મારા દર્શક મિત્રોને હનુમાન દાદાના તોરણિયા હનુમાન દાદાના દર્શન કરાવી દો ભાઈ અનિલભાઈ હા જય હનુમાન દાદા. આપણે તો બધાને અત્યારે વાડીમાં ક્યાંક ક્યાંક તો હૈયે પાક આ છે ડુંગળો આપણે નદીઓ સુકાઈ ગઈ છે એકચ્યુઅલી ઓ મિત્રો પૂગી ગયા છીએ અત્યારે પોરણિયા આ જો ડ્રાઈવર ગાડી નિકાલ જય હનુમાન દાદા. જય હનુમાન દાદા હા સાગરભાઈ ને ત્રણે પૂગી ગયા છીએ અહીંયા આવી એટલે મજા જ મજા આવે હો. હે ખુલ્લો પડ જોઈ તો દર્શન કરી લેવી સૌ પ્રથમ તો પાણી પી લેવી તો મિત્રો કરી લ્યો દર્શન મેં તો કરી લીધા જય હનુમાન દાદા જોઈ લો મિત્રો પૌરણિયાનું જોઈ લો કરી નાખ્યું છે અહીંયા તળ ઓલખેર નહોતું ગયા શનિવારે આખેર થઈ ગયું છે મેં દર્શન કરી લીધા છે ને હવે આ બધું જો મસ્ત સુંદરતા જોઈ છે પૌરણિયાની ફરતી બાજુ મસ્તના વૃક્ષો વાવી દીધા છોડ ગ્રીનરી કાનિલભાઈ અરે મસ્ત થઈ ગયું છે. એક નંબર અહીંયા અત્યારે પાણી ચાલુ છે તળ કર્યું છે તો ઓળખી નહોતું કાં સાગર ઓલી કે નતું આપણે ઓલા વખતે આવ્યા ત્યારે નહોતું ઓલી છે. તો મિત્રો હવે અનિલભાઈ જે છે આગળનું કાંક બોલ કાંક તમે વિડીયો જોયા રાખજો, વ્લોગમાં બિના રહેજો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કર્યા રાખજો ક્યારેક પૌરણિયા આમ આટો મારતા રહીયો હનુમાન દાદાના દર્શન કરવા આવજો કા સાગરભાઈ કેવીક મજા આવે મજા જ આવે ને ઉપર જો પંખો ફરે છે આવું પાત્રમાં કોને નો મજા આવે. હા જય હનુમાન દાદા લો વી આવો હોય પોસ્ટર થંબનેલ. અમને જય તો મિત્રો હવે ફરીથી તમને લેવી વી આવો ભાઈ હા બીએ જય હનુમાન દાદા તો જોઈ લો મિત્રો દર્શન કરી લીધા ને હવે અત્યારે જો અનિલભાઈ થઈ ગયા છે લાંબા બાપુ બે બેસી ગયો. બાપુના સિંહાસન માથે હું ને સાગરભાઈ બે 335. અને આપણો વિડીયો હેલી ગયો છે જય હનુમાન દાદા 335 વ્યૂ 1 કલાકમાં 335 નહીં 3335 હજી કલાક નહીં થયું લગભગ. ઓનલી 1 hours જય હનુમાન દાદા સાગર જય શ્રી રામ મેં તો હે ને 1 મિનિટમાં આ બે દર્શન કર્યા ને કા આખી હનુમાન ચાલીસા વાંચી નથી મને તો મોટે હાથી આવડે. મને મોટે જ આવડે એટલે જ 2 મિનિટમાં વાંચી તો મિત્રો દર્શન કરી લીધા છે ઘડીક બેઠા ને હવે જ આવી છીએ પાછા ગામમાં ડ્રાઇવિંગ કરશે હવે સાગરભાઈ કે ફૂઈ કાંઈ વાંધો નહીં ગુડ નાઇટ સાંજે મળીએ બાય બાય તાતા સી યુ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જોઈ લો મિત્રો કમલાપુર ગામમાં આ ગેમનું અમને હા સાગરભાઈ क्या चल रहा है जी मैंगो તો જોઈ જો મિત્રો કચરો નખાય છે ને આ છે આપણો મિત્ર પીંછુડો ને આ છે ચખુમાં શેરીના આ છે ગોલ્ડી બરાર ચખુમાં